મિત્રો, કાલે મારી પાસે એક પેશન્ટ આવ્યા હતા. ફક્ત 32 વર્ષની એજમાં તેમની કમ્પ્લેન્ટ હતી કે તેમને હંમેશા વીકનેસ રહેતી હતી, સીડીઓ ચડતે જ શ્વાસ ફૂલી જતી હતી અને ઓફિસમાં આખો દિવસ ટાયર્ડનેસ ફીલ થતી હતી. તેમને કહ્યું કે તેમને લાગતું હતું કે કદાચ સ્ટ્રેસ કે વર્કલોડના લીધે થતું હશે. પણ જ્યારે તેમનું બ્લડ ટેસ્ટ થયું ત્યારે ખબર પડી કે તેમનો હિમોગ્લોબિન ખૂબ લો હતું. ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે તેઓ રેગ્યુલર ખાવાનું પણ ખાતા હતા. એટલે પ્રોબ્લેમ ફક્ત ઓછું ખાવું નહોતું, પણ બોડી ન્યુટ્રિયન્ટ્સને પ્રોપરલી એબ્ઝોર્બ અને યુઝ નથી કરી શકતી. આજકાલ લો હિમોગ્લોબિન અને એનિમિયાની પ્રોબ્લેમ બહુ કોમન થઈ ગઈ છે. ફક્ત વુમનમાં જ નહીં, યંગ એડલ્ટ્સ, એલ્ડરલી લોકો અને ઇવન ટીનેજર્સમાં પણ આ રેપિડલી જોવામાં આવી રહ્યા છે. સૌથી પહેલાં સમજો કે હિમોગ્લોબિન હોય છે શું? હિમોગ્લોબિન બ્લડની અંદર એક ઇમ્પોર્ટન્ટ પ્રોટીન હોય છે જે ઓક્સિજનને આખી બોડી સુધી પહોંચાડે છે. જો હિમોગ્લોબિન લો થઈ જાય તો બોડી ટિશ્યુને પ્રોપર ઓક્સિજન નથી મળી શકતું. એની લીધે વીકનેસ, ફટીગ, ડિઝીનેસ, પેલ સ્કિન અને લો સ્ટેમિના ફીલ થઈ શકે છે. નોર્મલી વુમનમાં હિમોગ્લોબિન અરાઉન્ડ 12 to 15 ગ્રામ પર ડીએલ અને મેનમાં અરાઉન્ડ 13 to 17 ગ્રામ પર ડીએલ હેલ્ધી માનવામાં આવે છે. હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ સમજો. ઘણા લોકો આયરન રીચ ફૂડ્સ ખાય છે પછી પણ તેમનું હિમોગ્લોબિન ઇમ્પ્રૂવ નથી થતું, કેમ કે પ્લાન્ટ બેઝડ આયરન, જેને નોન હિમ આયરન કહેવાય છે, એનું ખાલી 2 થી 10% જ એ નોર્મલ કન્ડિશનમાં એબ્ઝોર્બ થઈ શકે છે. અને જો તમે મિલ્ક સાથે ચા કે કોફી લો છો તો આયરન એબ્ઝોર્પ્શન 60 to 70% સુધી રિડ્યુસ થઈ શકે છે. એટલે ફક્ત આયરન ખાવું ઇનફ નથી હોતું. બોડીએ આયરનને એબ્ઝોર્બ અને યુઝ કેટલું કરી શકે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. નેચરલ સપોર્ટ માટે એક ટ્રેડિશનલ કોમ્બિનેશન ખૂબ બેનિફિશિયલ માનવામાં આવે છે, જેને આપણે પંચરત્ન શક્તિ ડ્રિંક ટાઈપ આયરન સપોર્ટિવ ડ્રિંક તરીકે સમજી શકીએ. તેમાં 5 ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે: કાલા તલ, કિશમિશ, અનાર, ગોલ અને આમલા. અને પ્રિપેર કરવા માટે 1 ટીસ્પૂન કાલા તલ અને 5 થી 6 કિશમિશને રાતભર પાણીમાં સોક કરો. સોકિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે કેમ કે એનાથી એન્ટીન્યુટ્રિયન્ટ્સ રિડ્યુસ થાય છે અને મિનરલ્સ વધારે બાયો અવેલેબલ બની શકે છે. સવારે સોક્ડ કિશમિશને થોડા પાણી સાથે ગ્રાઇન્ડ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લો. હવે એમાં હાફ કપ ફ્રેશ અનારનો જ્યુસ, 1 से 2 ટીસ્પૂન ગોલ અને 1 ટીસ્પૂન ફ્રેશ આમલા જ્યુસ મિક્સ કરો. આ ડ્રિંકને ફ્રેશ કન્ઝ્યુમ કરો, પ્રેફરેબલી સવારે એમ્પ્ટી સ્ટમક. હવે સમજો આ કોમ્બિનેશન યુઝફુલ કેમ માનવામાં આવે છે. કાલા તલ આયરન અને મિનરલ્સને સારો સોર્સ માનવામાં આવે છે. કિશમિશ નેચરલ આયરનને એનર્જી સપોર્ટ આપે છે. અનારને આયુર્વેદમાં રક્તવર્ધક માનવામાં આવ્યું છે, એટલે બ્લડ નરિશમેન્ટ સપોર્ટ માટે ટ્રેડિશનલ યુઝ કરવામાં આવ્યું છે. ગોલ નેચરલ આયરન સપોર્ટ કરે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે આંવલા, જે વિટામિન સીનો પાવરફુલ સોર્સ માનવામાં આવે છે અને આયરન એબ્ઝોર્પ્શનને સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ કરી શકે છે. એટલે આ ડ્રિંક ખાલી આયરન પ્રોવાઈડ નથી કરતું, પણ બોડીને આયરન એબ્ઝોર્બ કરવામાં પણ સપોર્ટ કરે છે. પણ ફક્ત એક ડ્રિંકથી બધું નથી થતું. ડાયજેશન પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ એસિડિટી, બ્લોટિંગ અને કોન્સ્ટિપેશન બહુ કોમન થઈ ગયા છે અને વીક ડાયજેશન ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્પ્શનને અફેક્ટ કરી શકે છે. આયુર્વેદ પણ અગ્નિ એટલે ડાયજેશન સ્ટ્રેન્થને નરિશમેન્ટનો બેઝ માને છે. એટલે ગટ હેલ્થ ઇમ્પ્રૂવ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલીક પ્રેક્ટિકલ હેબિટ્સ પણ બહુ હેલ્પ કરી શકે છે. મિલ્ક સાથે લેમનને આમલા એડ કરો, જેટલે વિટામિન સી એબ્ઝોર્પ્શનને સપોર્ટ મળે. જ્યાં પોસિબલ હોય ત્યાં આયરન યુટેન્સિલમાં કુકિંગ કરો. ચા અને કોફી મીલની ઇમિડિયેટલી બિફોર કે આફ્ટર અવોઇડ કરો. પ્રોટીન ઇન્ટેક પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે દાળ, સ્પ્રાઉટ્સ અને બેલેન્સ્ડ મીલ બ્લડ હેલ્થને સપોર્ટ કરી શકે છે. વોકિંગ, ડીપ બ્રીધિંગ અને પ્રાણાયામ સર્ક્યુલેશન અને ઓક્સિજન ડિલિવરી સપોર્ટમાં હેલ્પફુલ બની શકે છે. પ્રોપર સ્લીપ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બોડી રિકવરી અને ન્યુટ્રિયન્ટ યુટિલાઇઝેશન રેસ્ટના ટાઈમમાં જ બેટર થતું હોય છે. પણ એક ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ પણ સમજો. દરેક લો હિમોગ્લોબિનનું રીઝન ફક્ત આયરન ડિફિશિયન્સી નથી હતું. હેવી પીરિયડ્સ, વિટામિન B12 ડિફિશિયન્સી,
થાઇરોઇડ પ્રોબ્લેમ્સ, કિડની ડિસીઝ અને હિડન બ્લીડિંગ પણ રીઝન્સ બની શકે છે. એટલે રિપીટેડલી લો હિમોગ્લોબિનને ઇગ્નોર ના કરવું જોઈએ અને વગર ટેસ્ટિંગ એક્સેસિવ આયરન સપ્લિમેન્ટ્સ લેવું પણ હાર્મફુલ બની શકે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, ટ્રુ નરિશમેન્ટ ફક્ત ફૂડમાં નથી હોતું, પણ બોડીએ ફૂડને કેટલું એબ્ઝોર્બ અને યુઝ કરી શકે છે એમાં હોય છે. આયરન રીચ ફૂડ્સ, વિટામિન સી, બેટર ડાયજેશન, પ્રોપર સ્લીપ અને બેલેન્સ્ડ લાઇફસ્ટાઇલ નેચરલ હિમોગ્લોબિન સપોર્ટ કરી શકે છે. જો તમારે વીકનેસ, ફટીગ અને એનિમિયા સિમ્ટમ્સ રેગ્યુલરલી ફીલ થતા હોય તો પ્રોપર ટેસ્ટિંગ અને મેડિકલ ગાઈડન્સ જરૂરી હોય છે. જો તમને હિમોગ્લોબિન એનિમિયા કે આયરન ડિફિશિયન્સી રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. વિડીયો યુઝફુલ લાગી હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઈબ કરતા રહો.